હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન, પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં આપણે જોઈશું ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તેનો જવાબ આવશે બી. સારનાથ. બીજો, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? તેનો જવાબ આવશે કુશીનારા. ત્રીજો, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? જવાબ આવશે એ. ત્રિશલા દેવી. ચોથો, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તેનો જવાબ આવશે બી. કુંડગ્રામ. પાંચમો, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તેનો જવાબ આવશે બી. પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. પહેલો, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? જવાબ, ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો. આમીના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ. પ્રાણી માત્ર પર દયા રાખવી. બીજો, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તેનો જવાબ આવશે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશને મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજો, હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ત્રીજું, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. ચોથું, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ
ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. 5મું, જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 3જો પ્રશ્ન, જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા? તેનો જવાબ આવશે જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા. પહેલો અહિંસા, બીજો સત્ય, ત્રીજો બ્રહ્મચર્ય, ચોથો અસ્તેનો મીનિંગ થાય ચોરી ન કરવી. 5મો અપરિગ્રહનો મતલબ સંગ્રહ ન કરવો. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો, બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો ખરું. બીજું, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ. તો આ ખોટું છે. ત્રીજું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખોટું. પ્રશ્ન નંબર 4, યોગ્ય ઉત્તર આપો. પહેલો, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? તેનો જવાબ આવશે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી. પહેલું, બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. બીજું, તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. ત્રીજું, બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન થવા જોઈએ. ચોથું, સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. બીજું, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તેનો જવાબ આવશે ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા. પહેલો, સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. બીજું, ઘણા બધા લોકો માંસાહારી હતા. ત્રીજું, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હતા. સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું નહોતું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. हमारी चैनल ने लाइक करो, शेर करो અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.